ગુડ મોર્નિંગ મારા વાલા, કેમ છો બધા? મજામાં? તો મજામાં છો, હું પણ મજામાં છું. આમ તો ગુડ મોર્નિંગ અત્યારે ન કહેવાય, અત્યારે જો બપોર પછીના 4 વાગ્યા છે. તો બપોર પછી 4 વાગે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે, કેમ કે આજે જવાનું છે આપણે. ટાઇટલ થંબનેલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે ક્યાં જવાનું છે. તો આપણે જવાનું છે અમિત રિંકલ ના ઘરે, એટલે કે અમિતભાઈ ના ઘરે જવાનું છે. એટલે અમારા માનસુ તૈયાર થઈ ગઈ છે, આ પણ તૈયાર થઈ ગઈ છે. આજે તો વેલા વેલા એટલે કેવાય કે બપોર પછી તૈયાર થઈ ગયા છે. અત્યારે જવાનું છે, નક્કી કર્યું છે. એટલે આપણે પેલા તો માનસુ કેટલી ખુશ થઈ ગઈ છે. શિવાની બેનપણી છે, આજે રમતા હા, લગ્ન માં ભેગા છે ને આપણે. હા, ત્યારે લગ્ન માં આખો દિવસ હારે ગયા હતા, એટલે જાનમાં ગયા હતા ત્યાં દેવડી ગયા હતા ને ત્યાં આખો દિવસ હારે હતા. હા બોલો. હો તેડ એમ કે છે તો હાલો હવે જવાનું છે ઈશ્વરિયા, એટલે જો રીંગણા મંદિર ભરવા અમિતભાઈ માટે. કેમ કે રોજ રીંગણા ઉતારતા હોય, ખબર જ હોય બધાને કે રીંગણા અમારા ઘરના છે. નનકા ભરતા જાય. હાલ ફટાફટ ભર, મોડું થાય નહીં. પકડ તો થેલી પકડ. હાલો, જબલી ભરાઈ ગયું રીંગણામાં, અને હવે આપણે જવા દઈશું. કા અંધારું ન થાય તો કાંઈ વાંધો નહીં, વ્લોગમાં કન્ટિન્યુ બનાવી દઈએ આપણે. ત્યારે હવે આજ તો વરસાદ નથી ને, એટલે આજનું ગોઠવું છે. થોડુંક યુટ્યુબનું કામ હતું, આપણે એડસેન્સ પિનનું કામ હતું, એટલે બે કામ થઈ જાય અને એને મળાય હોત જાય. તો હાલો બનાવી દો કન્ટિન્યુ. હાલો હવે જઈશું. હા, તો માનસુ બેન અમારે તો માનસુબેન બહુ હરખ છે. થઈ ગઈ છે. કા માનસુ? ચાલો મિત્રો જવાથી, કેમ કે ટુ વ્હીલર જવાનું આપણે ને મોડું થઈ ગયું છે. ચાલો વખત આવ્યા તો લાગતી નથી, પણ અંધારું થાય પેલા વી પાછા. હાલો જવા દેવી. ફાઇનલી મિત્રો આપણે ઈશ્વરિયાના રસ્તે ચડી ગયા છે. હા, છે ઈશ્વરિયાનો રસ્તો, અમિતભાઈ ગામનો રસ્તો. ચાલો જવા દઈએ હવે. હે માનસુ હેમંત મોર જેવું થાય ના કાંઈ એમ તો એટલું કાબુ રહે જ ને. હેમંત મોર આવું છે. આપણે આવી ગયા છે અમિતભાઈ ના ઘરે, આવીને સીધા શિવાની બેન ને તેડ લીધા છે. ક્યાં શિવાની બેન? મારા માનસુ બેન, ઇંકલ બેન. અમાર શિવાની નથી શિવાની બેન ને અમે તેડતા જવી. એના પપ્પા ને મામા ને ઘરે તેડતા જવી. અને આ બાજુ અમિતભાઈ બેઠા છે. આપણે રામ રામ ને સીતારામ ભાઈ. ના ના આવી જશે. પેલા તો બધાને રામ રામ ને સીતારામ ડાયરે ને. તો આજે છે ને સંજયભાઈ ખાસ એમ કેવાય કે કયા દિવસના મહેનત કરતા હોય ને, એનું આજે થોડુંક એમ કેવાય કે ને ખુશી કઈ હમાતી નહીં હોય. અમને જો કે આ બધું જૂનું થઈ ગયું હોય, કેમ કે એમને સંજયભાઈ ને આવી ગયો છે ગૂગલ નો એક્શન પિન મંગાવવાનો ઓપ્શન. એટલે આજે છે ને આપણે એપ્લાય કરવાનું છે. એટલે જલ્દી પિન આવી જાય અને જલ્દી ડોલર બનાવવા મળે. તો આપણે મોડું નહીં કરવાનું, ફટાફટ પેલા છે ને પિન ને એપ્લાય કરી દેવું, પછી મસ્ત મજાના ચા પાણી પીવી અને થોડાક ગપાટા મારવી. શું કેવું તમારું? આપણે એપ્લિકેશન થઈ ગઈ છે કમ્પ્લીટ, વેરીફાઈ માં દીધી છે.
હા, અને મેન વાત તો એ છે કે યુટ્યુબરો ગમે એવું હોય અને પેલો પ્રશ્ન શું હોય કે ભાઈ હા ગૂગલ પે આવી જાય, હવે એપ્લાય કરવાનો ઓપ્શન આવી જાય. એમાં પાછું એવું હોય ગૂગલ પે માં કે જ્યાં સુધી એક્શનમાં આપણે $10 જમા ન થાય, એડ ન થાય, ત્યાં સુધી પિન આપણે એપ્લાય ન કરીએ. તો આપણે પિન ને એવું બધું એપ્લાય કરી નાખ્યું છે, ટેક્સ ના ફોર્મ ને એવું બધું ભરાઈ ગયું છે. અને કાંઈક જે આડા કાંઈક સેટિંગ હોય એ બધું કમ્પ્લીટ થઈ થઈ ગયું ગયું છે. છે હવે તમારે કઈ બાકી રહેતું હોય કયો? ના મારા કઈ બાકી નથી રહ્યું. એટલે જ મેં જયારે એક્શન પિન આપણે એપ્લિકેશન આવ્યું ત્યારે જ મેં તમને ફોન કર્યો હતો, હા, વેરીફાઈ કરી દેવી. એટલે આમાં ઘણું આવે એમ તો ગૂગલ આઈડી વેરિફિકેશન ને એવું બધું હોય. આ ઈસન મેન કામ કર્યું. આ છેલ્લામાં છેલ્લું ટેસ્ટ કહેવાય. બસ હવે પિન આવી જાય ને પછી બેંક અકાઉન્ટ જોઈન કરીને પછી યુટ્યુબ નું એમ કેવું ડિટેલ ભરવાનું કામકાજ કમ્પ્લીટ થઈ જાય. પછી ખાલી વ્લોગિંગ કરવાનું અને ડોલર બનાવવાનું. હજી આપણે એટલા બધા મોટા યુટ્યુબર તો સેવી જ નહીં. હજી તો આમાં પહેલો બધું એવું step કાંઈ ન હોય, નાના મોટાનું કાંઈ ન હોય, પણ વ્યૂ ના આધાર આવે. જો અમુક વિડીયો વાયરલ થઈ જાય તો એમાં વધારે ઇન્કમ થાય, ઓછા વ્યૂ આવે તો ઓછા ડોલર બને. આપણે તો ડેલી મહેનત કરવાની છે. આમને દરરોજ સપોર્ટ કરતા રહેજો થોડો થોડો. સંજયભાઈ ની મહેનત તો કરે છે, પણ હારવાર થોડોક તમે સપોર્ટ આપો એટલે ઈ પણ અમારી જેમ આગળ વધે. અને અમિતભાઈ મેં હવે એક ચેલેન્જ લીધું છે, ડેલી વ્લોગિંગ નું ચેલેન્જ. ડેલી વ્લોગિંગ નું અને કાયમી બન્યું રહે ને તો જરૂર સપોર્ટ મળે. કેમ કે મેં થોડુંક જોયું ને, તમે ડેલી ચેલેન્જ લીધો ને એમાં થોડુંક આમ વ્યૂ માં થોડોક વધારો હોય એવું મને દેખાય છે. આ આપણે 20 દિવસ પૂરા થયા ને આ 21મો વ્લોગ છે ડેલી. હા, 21મા વ્લોગમાં અમારો વરાઈ ગયો છે. 21મા વ્લોગમાં તમને આપણે મળી લીધું ફાઇનલી. પણ સન આ રીતે જેમનું તમે આમ કેટલા સમય પૂરતો રાખ્યું ચેલેન્જ એમ રાખ્યું નથી. જે આમને તો જ્યાં સુધી બની રહે ત્યાં સુધી બનાવવાનું છે. ડેલી એક વ્લોગ નાખી જ દેવાનો. 365 દિવસના 365 વ્લોગ થવા જોઈએ એવો કાંઈક ચેલેન્જ હોવો જોઈએ. એવો બને કહેવાય તો કોશિશ કરશું જ તે. આ 2000 પછી આલે છે ને 2000 પછી ના 365 વિડીયો થાય એવા કમ્પ્લીટ કરો. એમનું કન્ટિન્યુ રહ્યો એટલે સફળતા થોડોક તમારા બધાનો સપોર્ટ હોય એટલે સફળતા મળે જ થઈ. કાંઈ વાંધો નહીં. બને એટલી તો આપણે કોશિશ કરશું જ તે ડેલી વ્લોગ નાખશું. આપણે રિંકલબેન એમ ઘરે બેઠા છે અને એને મળે આમ કેવાય કે આનંદ બહુ આવ્યો. કેમ કે અમારે તો આમ ખગું પણ થાય ને બે વાતે થાય એટલે આપણને આમ કઈ અજાણું હોય નહીં. જો મારે ખગું થાય પણ તો આવવા નથી ક્યારે. પહેલી વાર આવ્યા છે પહેલી જ વાર. અને મારા માનસીબેન જો ચા પીવા મળ્યા. સંજયભાઈ તો ઘણી વાર આવી ગયા છે. મારે દેર થાય એ તો આવતા જ હોય, પણ મારા દેરાણી ને નતા લાવ્યા. એને આ પહેલી વાર લઈને આવ્યા માનસીબેન ને બેન. નહીં માનસી? એમાં એવું થતું પેલા માનસુ મારે પેટમાં ત્યારે કઈ અવાય નહીં, પછી નાની થાય એટલે હાજી માંગી એમને હોય એટલે કઈ આવવાનો મોકો મળે નહીં. ને આજે તો જો 5 વાગે ગયા ને તોય તે આવ્યા. એટલે આવીને બહુ આનંદ થયો. આમ કેવાય કે સારું ને એવા કોઈ કાયમ હતો એટલે આવી ગયા. અમે કેવી છે રોકાઈ જ જાવ એમ. રોકાવામાં તો એવું છે. પાછું સવાર મહિને રીંગણા લઈને જવાનો વેલા 4 વાગે એટલે કઈ રોકાય વહાણ થાય એમ છે નહીં. હવે આપણે નીકળી જાવી આખો દિવસ. તો એમ કેવાય કે રીંગણા ને એવું જ ઉતારતા હતા, પણ અત્યારે જો 5 વાગે આવ્યા હતા ને હવે જવાનું છે. હાલો અમિતભાઈ, હરેશભાઈ. ના ના હવે રોકાવું નથી જવા દેવી. હાલો શિવાની બેન. ટાટા કહી દે કાકાને. હા શિવાની બેન. લેતા જાવ તો જાવ. ટાટા નો કેમ તો લઈ જવાય. રામ રામ થઈ કે બધાને. માણસો ને મૂકતા જાય ને શિવાની લેતા જાય. લાવો માણસો ને લાવો. લાવો માણસો. હાલો તાર મારે આવવાનું. માણસો તેલ લીધી છે હવે મેં. તમે કાઈ તેડવી લે બે. લ્યો બસ. હા સાયકલ લેતો જાવું છું તો. અહીંથી આપો એમ. સાયકલ લઈને હાલો આવો લઈ લાવો. હાલો હાલો લઈ જાવ જાવ. હાલો.